હું હસમુખસિંહ બધા લોકો ઘણી વાર જોઉં, હાલોલ પંચમહાલની કંપનીઓમાં બૂમ પડાવી દીધી, ધુમાડો કાઢી નાખ્યો. મજબૂત કામ કરે છે, અલગ અલગ ટીમો છે. હવે એલડી માટે એકવાર જોરદાર તાલી છે. શોર્ટ નામ છે એલડી. અત્યારે શોર્ટ નામની ફેશન ચાલે છે. મહિપતસિંહ ને સેજ બી કોઈક લાગતો ને કોઈ હેરાન કરતો હોય, ખાલી એની જોડે વાત પહોંચે ને આવો ફોન કરે અને શું બોલે ના બોલાય કે દાદાગીરી હોશિયારી અહીંયા ના કરાય, દાદાગીરી ડોલોગીરી અહીંયા ના કરાય, દાદાગીરી ડોલોગીરી અહીંયા ના કરાય. હે મારા એલડી ઉતાવળ જો કલર ના કરાય, યસ એલડી નંબર આવો એલડી ને વાહ જીજે 6. જય ભવાની, જય ભવાની, જય ભવાની. પેલા તો શશીભાઈ ને સાંભળું, એન્ટ્રી લઈએ ને તેથી હસવાનું આવે. મેં મારા જીવનમાં ખરેખર આવા અનોખા અને બધી વાતે સક્ષમ, કઈ જગ્યા પર શું બોલાય શું ના બોલાય, શું કરવું શું ના કરવું, એવા એન્કર ખૂબ જ ઓછા જોયા છે, કલાકારો ખૂબ જ ઓછા જોયા છે. પરંતુ શશીભાઈને છેલ્લા કેટલા વખતથી મહિપતસિંહ બાપુના માધ્યમથી જોઉં છું. ખરેખર દિલથી એમને વંદન અને અભિનંદન કરવાનું મન થાય કે મજાના વ્યક્તિ, સંબંધ રાખવા જેવા વ્યક્તિ અને તમારી જોડે સંબંધ હોય ત્યારે તમારું નામ પડે ત્યાં એમનું કામ તમારું પતી જાય. એવા આપણા શશીભાઈ માટે તો પહેલા જોરદાર તાળી. અને હવે મહિપતસિંહ બાપુ માટે તો હું હવે બોલી બોલી થાક્યો છું. કારણ કે કંઈક ને કંઈક નવું નજરાણું, જે કોઈ સરકારની તાકાત નથી, જે કોઈ મંત્રીની તાકાત નથી, જે કોઈ ધારાસભ્યની તાકાત નથી, જે કોઈ સંસદ સભ્યની તાકાત નથી, એવા કામો કરનાર વ્યક્તિ આખા ગુજરાત નહીં પરંતુ ભારત દેશમાં એક જ છે, મારા મોટાભાઈ મહિપતસિંહ બાપુ. એમના સિવાય બીજું કોઈ ના કરી શકે. આ ડંકાની ચોટ પર સાબિત કરીને એમને બતાવ્યું છે. આપણે અલગ અલગ એમના કાર્યક્રમો જોયા છે, ત્યારે એવું કહેવા માંગુ છું કે તમે ભાજપની રેલીઓમાં ફરો, ભાજપની સભાઓમાં જાઓ, કોઈ પેજ પ્રમુખ બની જાય, કોઈ કોંગ્રેસમાં જાય, કોંગ્રેસની સભાઓમાં જાય, કોઈ બીજી ત્રીજી પાર્ટીની સભામાં જાય, પરંતુ જ્યારે મહિપતસિંહ બાપુના ત્યાં કાર્યક્રમમાં આવે ત્યારે એવું લાગે કે ખરેખર બાપુ કામ તો આ વ્યક્તિ જ કરી રહ્યા છે, બાકી બીજી બધે વાતો જ થઈ રહી છે. એવું થાય છે કે નહીં? બે હાથ ઊંચા કરીને બોલો, થાય છે કે નહીં થતું? થાય છે ને? તો આપણે તો જે ચાલુ છે એ ચાલુ જ રાખવાનું. ચૂંટણી આવે એટલે ભાજપનો ઝંડો પકડવાનો જ, ચૂંટણી આવે એટલે કોંગ્રેસનો ઝંડો પકડવાનો જ. સાચા માણસની વાત નહીં કરવાની. હું હંમેશા આપણે અહીંયા આવ્યા છીએ અને કાર્યક્રમની વાત કરી છે. આજે ટેકો જે આશ્રમ છે એનું ઉદ્ઘાટન છે, એ ઉદ્ઘાટન માટે તો અનંત શુભકામનાઓ પાઠવું છું કે દિવ્યાંગો માટે સરસ કામ, જોરદાર કામ. પરંતુ એની સાથે સાથે કાર્યક્રમના વિપરીત પણ મારે વાત કરવી છે. કાર્યક્રમના અલગ પણ વાત એટલા માટે કરવી છે કારણ કે સમગ્ર ગુજરાતના લોકો દેખી રહ્યા છે. મહિપતસિંહ બાપુ જેની સામે લડ્યા હતા એ ધારાસભ્ય તો આજે એમની જોડે છે. અમને તો એવો અનુભવ છે કે અમે જેની જોડે હતા એ કોઈની જોડે નહીં હતા, એવા અમને અનુભવ થયેલા છે. પરંતુ મહિપતસિંહ બાપુની વાત હું એટલા માટે કરું છું કે આજે ધારાસભ્યો હોય, સંસદ સભ્યો બધા એમનાથી શીખે છે કે આવું કઈક કામ કરવું જોઈએ. બાળકોને વિનંતી કે પોતાની જગ્યાએ બેસી જાય, શાંતિ રાખો. એલડી બોલી રહ્યા છે. બાળકોને વિનંતી કે બેસી જાય. સ્વયંસેવકોને વિનંતી કે બાળકોને શાંત રાખે. આવું કઈક કામ થવું જોઈએ. જે સંસદ સભ્યો, ધારાસભ્યો અને મંત્રીઓ તો છુપા છુપા દેખતા હશે. કદાચ ગુજરાતના મુખ્યમંત્રી પણ આપણા વિડીયો, મહિપતસિંહના વિડીયો છુપા છુપા દેખતા હશે, પણ શીખતા તો એ બી હશે. એટલું 100%ની વાત કરું. એમને પણ એવું થતું હશે કે સાલું સરકાર અમારી, પાવર અમારો,
પરંતુ ખરેખર જે વ્યક્તિ કામ કરે છે એ વ્યક્તિ તો લવાલ ગામમાં ખેડા જિલ્લામાં બેઠેલો છે અને અલગ અલગ કામો કરી રહ્યો છે. ત્યારે આપણે પણ થોડુંક વિચારવું પડે કે મહિપતસિંહ બાપુ ચૂંટણી લડે અને એમાં પછી પરિણામ આવે, એમાં કોઈક ધારાસભ્ય બની જાય, પછી 10 જ દિવસ થાય ને ત્યાંથી જ ફોન આવે કે બાપુ 10 માણસો છે અમણ કાઢી મૂક્યા છે, કે બાપુ અનાજની અહીં ઘઉં નહીં મળતા, ચોખા નહીં મળતા. તો મારે એમને એવું કેવું છે કે તમે ધારાસભ્ય કોકને બનાવો છો અને જ્યારે તમારી નોકરી જાય, જ્યારે તમને અનાજ ના મળે, જ્યારે તમારા પરિવાર પર આવી પડે ત્યારે મહિપતસિંહ તમને યાદ આવે છે. તો ચૂંટણીઓમાં મહિપતસિંહ કેમ નથી યાદ આવતા ભાઈ? હું અહીં બેઠેલા લોકોની વાત કરું, પરંતુ ગુજરાતના લોકોને કહેવા માંગુ છું કે જ્યારે તકલીફો થાય, સમસ્યાઓ થાય ત્યારે સામાજિક માણસ યાદ આવે, પરંતુ જ્યારે ચૂંટણીઓની વાત હોય ને ત્યારે આગલી રાતે બહુ બધું યાદ આવી જાય છે અને પછી બીજા દર હવાર તો ખબર નહીં હું કરી બેઠો, બીજા હવાર તો હું ધંધાથી જાય ખબર નહીં પડતી, પછી પાછું એનું એ જ ધંધો કરવાનો, પાછો એનો એ જ ધંધો કરવાનો. મહિપતસિંહ બાપુએ કીધું કે પેલા એમના ધારાસભ્ય લડશે તો હું નહીં લડું, તો થોડુંક મને દુઃખ થઈ ગયું. અલ્પેશભાઈ, એટલે એલડી 182 જગ્યાએ છે, મહિપતસિંહ ગુજરાતમાં કોઈ બી જગ્યાએ લડશે એટલે થોડુંક મને દુઃખ થયું, પરંતુ મને એટલું ચોક્કસ છે કે મહિપતસિંહ માટે એક વિધાનસભા નહીં, ગુજરાતની 182 વિધાનસભા ખુલ્લી છે. અમારા ત્યાં લડવું હોય તો અમે તમારી માટે સ્વાગત કરવા માટે તૈયાર છે. પરંતુ આપણે એ સમજવું પડશે, અલ્પેશભાઈ અને અમારી ઘણી બધી વાત થાય છે કે આ વ્યક્તિને આપણે શું સમજાય. અલ્પેશભાઈ ને પહેલા તો કહો, અલ્પેશભાઈ તમે આવો. અલ્પેશભાઈ અને હમણાં બહુ ચર્ચા થાય, આ બહુ સમજવા જેવી બાબત છે જે પણ લોકો જોઈ રહ્યા છે એમની માટે, કે આ અમારા મોટા ભાઈ શ્રી એવા સામાજિક માણસ છે કે જો અમે તો સામાજિક માણસ છે ને અમે રાજકીય માણસો પણ છે, હું અને અલ્પેશભાઈ તો રાજકીય પણ છીએ, પરંતુ આ મહિપતસિંહ બાપુને અમે ઘણી વાર કહીએ કે બાપુ બહુ થયું, હવે થોડુંક રાજકીય ચૂંટણીઓની વિચાર કરો, ચૂંટણીઓનો વિચાર કરો તો આપણે કંઈક બનીશું, તો આનાથી ડબલ સેવા થશે અને આનાથી વધારે સરકારમાંથી આપણે ફંડ ફાળો લાવી શકીશું. એમને ઘણી વાર અમે કીધું, પરંતુ એમનું દિમાગ એવું છે કે એમને સવાર ઉઠે ને એમને 1000 દીકરા દીકરીઓ દેખાય, સવાર ઉઠે ને ગુજરાતના અસહાય લોકોની તકલીફો દેખાય, સવાર ઉઠે ને નોકરીમાં કોને નુકસાન થયું છે એ દેખાય છે. પરંતુ મારે એમને કહેવું છે કે આપણા લોકો જ્યારે ચૂંટણીઓમાં આપણને દેખતા થશે ત્યારે 100% આ તકલીફ એમની દૂર થશે. આપણે એમને સમજાવવું પડશે અને તમને પણ આજે સ્ટેજ પરથી વિનંતી કરીએ છીએ કે મહેરબાની કરીને તમે જે સામાજિક સેવા કરો છો એ કરતા રહો, પરંતુ હવે ચૂંટણી પર પણ ફોકસ કરો અને હવે કરવું જ પડશે બાપુ. એટલે આ ખાલી ચૂંટણીને સીએમ બનવું તારા ભાઈને? સીએમ નહીં બાપુ, પીએમ ના હકદાર છો તમને. આ 100% ની વાત કરું ભાઈ જોરદાર તાલી થઈ જાય. હું એક પોસ્ટ હતી વચ્ચે કે મહિપતસિંહ બાપુ મુખ્યમંત્રી હોય તો આટલા કામો થાય. તમે અંદાજો લગાવો, તમે અંદાજો લગાવી શકો કે ભાઈ મહિપતસિંહ જેવા વ્યક્તિ એક લવાલ ગામમાં આજે એની પછી એમનું સપનું હોસ્પિટલનું છે, તો મને એવું થાય છે કે તો પછી આ સરકારે બધા ગ્રાન્ટો આપીને બધી હોસ્પિટલો બધું આ સ્કૂલો બનાવે છે સરકારી ગ્રાન્ટમાં, જે શિક્ષકોની કમી છે, જે શિક્ષકો તો પૂરતા નથી, જે ડોક્ટરો પૂરતા નથી, અને તમે સેવા કરીને લોકોના માધ્યમથી પૂરતા હોય એના કરતા ડબલ કામ કરીને બતાવો છો, તો પછી મુખ્યમંત્રી કરતા પણ તમારું વધારે કામ સારું કહેવાય. એ આખી ગુજરાતની પ્રજા બધું સમજે છે બાપ, ગુજરાતની પ્રજા સમજે છે, પરંતુ ગુજરાતની પ્રજા જે આપણા ગામના લોકો છે જાગૃત નથી, દબાયેલા છે, નેતાઓથી દબાયેલા છે કે આ નેતાની સામે આપણે મહિપતસિંહ જોડે ઉભા રહીશું તો કાલુઠી અમને ખોટા કેસમાં ફસાઈ દેશે, કાલુઠી અમને નોકરીઓથી કાઢી મૂકશે. એટલે બિચારા લોકોના દિલમાં ઘણું બધું હોય, પરંતુ બોલાય નહીં, જવાય નહીં, ચૂંટણીઓમાં ભરાય નહીં કે મારા હારા આ તો બેકાર છે, ગમે તાર ખોટો કેસ કરાવશે. આવાય ધારાસભ્યો છે, આવાય સંસદ સભ્યો બેઠેલા છે.
એટલે એમની ચિંતાના લીધે લોકો સામે નહીં આવતા. બાકી બધાને તકલીફો છે. આ કોમેન્ટમાં બધા લખતા હશે એમના, અમુક લોકોને તો કોમેન્ટમાં નહીં લખતા, કેમ કે હારું કોક જોઈ જશે તો આપણે લોચા પડશે. એટલે આ જોઈ જશે તારી, આ તો કેવું છે, જોઈ જશે તો શું કરવાનું, હવે હું કરીશું, જોઈ જશે શું કઈ કરી લેવાના કોઈ, સમજ્યા વાત તમે? એટલે આ શું છે કે જોઈ જાય ના જોઈ એની બધી પરિસ્થિતિ છે. બાકી આ બાપુ જોડે આટલા બધા લોકો જોડેલા છે ને ગુજરાતના, એટલા બધા લોકો ગુજરાતના જોડેલા છે, ગુજરાત બહારના પણ લોકો જોડેલા છે. એ બધાને ઈચ્છા એવી છે જ કે મહિપતસિંહ જેવા વ્યક્તિ મુખ્યમંત્રી બને જ. પરંતુ એક વસ્તુ યાદ રાખજો કે હવે ચૂંટણીઓ બી આવશે 2-3 વર્ષ પછી, ચૂંટણીઓ આવશે. હું તો એક વાત તમને કહેવા માંગુ છું, આજે મહિપતસિંહ બાપુને એવું કહું છું કે તમે માં ભવાનીનું નામ લઈને પાર્ટીનું એલાન કરો. તમારો નાનો ભાઈ લખન દરબાર તમારી જોડે છે, સમગ્ર ગુજરાત તમારી જોડે છે, ચૂંટણીઓ લડી નાખો. એલાન કરો પાર્ટીનું. કેટલાય રાજ્યોમાં સામાજિક માણસો પાર્ટી ખોલીને બેઠા છે ને સારી સીટો પણ આવી છે. હું એટલું ચોક્કસથી કહી શકું છું, આ નવો વિચાર મૂક્યો છે કે તમારા નામની પાર્ટી હશે ને તમારા ફોટોની પાર્ટી હશે ને તો એની નીચે જિલ્લા તાલુકા ધારાસભ્ય લડનાર લોકોની લાઈન લવાલ ગામમાં પડી જશે. એટલું ચોક્કસ ભાઈ બહુ અચ્છા. આપણે વિચાર કરવો પડશે. વિચાર એટલા માટે કરવો પડશે કારણ કે પરિસ્થિતિ ખૂબ જ નિંદનીય છે. મેં તો મારા જીવનમાં એવા ધારાસભ્યો દેખ્યા છે કે એમના વિધાનસભાના લોકો, એમના વિધાનસભાના યુવાનોને નોકરી ના મળે તો આ ધારાસભ્યને ખાવાનું કઈ રીતે ભાવે છે રાતે? એમના વિધાનસભાના યુવાનોને સરકારી રેટ ના મળે તો આ ધારાસભ્યને ઊંઘ કમ નહીં આવી જાય છે રાતે? આવા પણ ધારાસભ્યો છે. આ ધારાસભ્યોનો જવાબ આપવો પડે. જો તમે ના આપો તો કશું ના થાય. આવા સંસદ સભ્યો, મંત્રીનો જવાબ આપવો પડે. અલ્પેશભાઈ તો ખૂબ જ અભ્યાસુ માણસ છે. એ ઘણી વાર કહે છે મહિપતસિંહ કે બાપુ તમારું આટલી જગ્યા પર આટલું પ્રભુત્વ છે, તમે આમાં કંઈક કરો, આગળ રાજનીતિમાં કંઈક કરો. પરંતુ એમનું કામ કેવું છે તમને કહી દઉં કે ચૂંટણી આવે ને તારે રાજકારણનું વિચારવા. આ તકલીફ છે. શું છે? ચૂંટણી આવે એટલે રાજકારણનું વિચારવાનું, ચૂંટણી ના હોય તારે સંપૂર્ણ સમાજ તરફ, સંપૂર્ણ સર્વ સમાજ તરફ વિચારે છે. એ ગૌરવની બાબત છે ભાઈ, નથી એવું નહીં. પરંતુ એ નથી વિચારતા 24 કલાક. એ ખાલી ચૂંટણીનું વિચારે છે. એનું નુકસાન આપણે સૌને જાય છે. ખાલી મહિપતસિંહને નહીં ભાઈ, મહિપતસિંહ તો આવા અનેકો સ્કૂલો ખોલશે, હોસ્પિટલો ખોલશે, બધું ખોલશે અને જરૂરિયાતને કામ લાગશે. પરંતુ આજે મહિપતસિંહ જેવા વ્યક્તિ જો રાજકીય રીતે ના વિચારે તો નુકસાન કોનું? મોટેથી બોલો ભાઈ, નુકસાન કોનું? ગુજરાતનું નુકસાન છે. કોનું નુકસાન છે? આ ગુજરાત રાજ્યના લોકોનું નુકસાન થશે. એટલા માટે એમને વિનંતી કરું છું, આજે ખરેખર જયારે ઘરેથી નીકળ્યો ત્યારથી વિચાર્યું હતું કે આજે આ વાત કરીને આવી છે અને આ વાત એટલી મજબૂતાઈથી કરી છે કે ગુજરાતના લોકો પણ તમને મેસેજો કરે. હું તમને કહેવા માંગુ છું કે ગુજરાતના લોકો, ગુજરાતના યુવાનો, જે લોકો મહિપતસિંહ બાપુ જોડે જોડેલા છે, એક મુહિમ ચલાવો કે મહિપતસિંહ બાપુની પાર્ટી હોવી જોઈએ ને પાર્ટીના અમે કાર્યકર્તા બનવા તૈયાર છે. એક મુહિમ ચલાવેલો, એક એવી મુહિમ ચલાવો. અને એ પાર્ટી કેવી? એ પાર્ટી એવી કે પાર્ટીનો ધારાસભ્ય હોય ને તો 10 યુવાનોને કાઢી નાખે ને તો એને 10 મિનિટ લગીને ચેન ના પડે. કંપનીના ગેટ પર જઈને લાત મારીને એવું કે આ 10 માણસોને લે, નહીં તો અમારા મહિપતસિંહ બાપુ આવે છે, ચિંતા ના કરી તું ભાઈ તું. આવું બોલનારો ધારાસભ્ય એમની પાર્ટીમાં હોય, આવું બોલનારા લોકો એમની પાર્ટીમાં હોય. અત્યારે સર્વ સમાજ સેના ચલાવે છે તો એ સેનામાં એવા લોકો છે. હું હસમુખસિંહના બધા લોકોને ઘણી વાર જોઉં, હાલોલ પંચમહાલની કંપનીઓમાં બૂમ પડાવી દીધી, ધુમાડો કાઢી નાખ્યો. મજબૂત કામ કરે છે. અલગ અલગ ટીમો છે, બધી મજબૂત કામ કરે છે. હું એવું કહું છું કે સર્વ સમાજ સેનાના સૈનિકો કોઈ રાજકીય પીઠબળ વગર મહિપતસિંહ બાપુના નામથી જો લોકોની સેવા કરતા હોય તો એમના નામની જો પાર્ટી ઉભી થઈ જાય ને તો ખરેખર લોકોનું કંઈક ભલું થાય. અને આ જ બાબત પર અલ્પેશભાઈ તમે ખુલ્લા દિલથી એમને 2 શબ્દો મહિપતસિંહ બાપુને આજે કોઈ એવું વિનંતી કરું.